ઘણા લોકો નીકળી પડ્યા છે બેરોજગારીના અભિયાન કરવા માટે। જ્યારે સત્તા ઉપર હોય ત્યારે એમને બેરોજગારી યાદ ના આવે, બેરોજગારનું અભિયાન યાદ ના આવે। જે લોકો ઉતારવાની વાતો કરે છે એમને પણ સણસણતો જવાબ આપીને કીધો છે કે આ ગુજરાતની સરકાર છે। ગુજરાતના મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવીનો વિશેષ આભાર અને અભિનંદન આપું છું। સાથે સાથે જે પરિવાર અને જેમના પરિવારને મિત્રો ગુજરાતના દીકરા દીકરીઓને જેમને નોકરી મળી છે, જેમને મહેનત કરી છે, આ ગુજરાતની અંદર ગુજરાતના તાત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાને જે ગુજરાતની અંદર જે કેડી કંડારી છે અને એ કેડી ઉપર આજે ગુજરાતના મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવી જે હાલે છે, ત્યારે મિત્રો મારે કેવું છે ફરીથી આ ગુજરાતના દીકરા દીકરીઓને, સેવાડાના માણસને જ્યારે ન્યાય મળતો થયો, જેમને પારદર્શક ભરતી, જેમના મેરિટ લિસ્ટ ઉપર જેમને જાણ કરવામાં આવે અને એમના ઘરની અંદર એક અનેક ખુશીઓ હોય, ત્યારે મારે એમને પણ અભિનંદન આપવા છે। જેટલા લોકોને પોલીસની અંદર પસંદગી થઈ છે એમને પણ અભિનંદન આપવા છે અને આ દીકરા દીકરીઓ ખૂબ સફળતા પ્રાપ્ત કરે, પોલીસની અંદર પોતાની નિષ્ઠાપૂર્વક નોકરી કરીને આ ગુજરાતનું નામ રોશન કરે, એવા ફરીથી એમને અભિનંદન આપું। સાથે સાથે આ ગુજરાતના મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવીએ એ પણ સાબિત કરી દીધું કે જે લોકો પટ્ટા ઉતારવાની વાતો કરે છે એમને પણ સણસણતો જવાબ આપીને કીધો છે કે આ ગુજરાતની સરકાર છે, ભારતીય જનતા પક્ષની સરકાર છે, કે ગુજરાતની અંદર જે મારા ગુજરાતના વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એમના પટ્ટા ઉતારવા માટે નહીં મિત્રો, છેલ્લા 2 વર્ષની અંદર 26,063 લોકોને નોકરી આપવાનું જો કાંઈ કોઈએ કામ કર્યું હોય, માત્ર ને માત્ર એક ડિપાર્ટમેન્ટમાં, પોલીસ ડિપાર્ટમેન્ટમાં, તો ગુજરાતની ભારતીય જનતા પક્ષની સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીએ કર્યું છે। ત્યારે મારે ઘણા લોકો નીકળી પડ્યા છે બેરોજગારીના અભિયાન કરવા માટે। જ્યારે સત્તા ઉપર હોય ત્યારે એમને બેરોજગારી યાદ ના આવે, બેરોજગારનું અભિયાન યાદ ના આવે। ઘણા લોકો એવા પણ નીકળ્યા છે, ત્યારે મિત્રો એમને પણ મારે કેવું છે કે માત્ર ને માત્ર એક ડિપાર્ટમેન્ટની અંદર 26,063 લોકોને જ્યારે નોકરી મળવાની, એમાંની 12,472 લોકોને તો નોકરી મેરિટ લિસ્ટમાં નામ પણ આવી ગયા અને આગામી ભરતી જાહેર કરી છે એમાં પણ 13,591 લોકોને નોકરી મળવાની છે। ત્યારે ભૂતકાળની અંદર જે લોકોએ શું કર્યું, ભૂતકાળની સરકારોએ શું કર્યું, એમને યાદ કરવાની જરૂર છે।